15 લાખ રૂપિયાની મદદ, મહિલાઓને 6,000ની સહાય, જનધન ખાતામાં આવશે પૈસા, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, વાહન ચાલકો આપે ધ્યાન, સ્વનિધિ યોજના શું છે, રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રીમાં મળશે, ભર શિયાળે માવઠાની આગાહી, વ્યવસાય કરવા માટે મળશે લોન, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલા જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની મદદ। જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો તમે હવે તમારા માટે વધારે મોટી ખુશખબર છે। વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો પર મહેરબાન થઈ છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે। આવો જણાવીએ કે કેવી રીતે તમને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન યોજના અને એફપીઓ યોજના શરૂ કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય। મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે। આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી ગર્ભ અવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સાર સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા અને બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે। આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। જનધન ખાતામાં આવશે પૈસા। કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો લાભ અપનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સથી એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે।
આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. પ્રધાનમંત્રીએ આ યોજનાના સહાયના ધોરણે વિશેષ જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકને રૂપિયા 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલની 775 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ભાવ ખેડૂતોને સરેરાશ 2,130 થી 2,598 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ભાવ ખેડૂતોને 795 થી 895 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. તેમજ ચણાના એક મણના ભાવ ખેડૂતોને 1100 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની 300 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં એક મણના ખેડૂતોને 3,900 રૂપિયાથી લઈને 4,800 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. વાહન ચાલકો આપે ધ્યાન. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલમાં ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને એ જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરતા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલતા વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય તેને ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે, પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલ થશે એ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્વનિધિ યોજના શું છે? પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો તમે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માંગે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે. જો કે એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રીમાં મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે એવા રાશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. જેમની અંદર ઘઉં છે, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે. જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે. ભર શિયાળે માવઠાની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગર આ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ છવાશે. બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વ્યવસાય કરવા માટે મળશે લોન. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલાને સ્વલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળે રહે તે માટે બેંક થકી લોનની સહાય આપવામાં આવશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર છે, દરજીકામ છે, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 360 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે અને આ માટે 2 લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, તલ, સોયાબીન, મગફળી તેમજ લસણના પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4,400 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના ભાવ ખેડૂતોને 1150 રૂપિયાથી લઈને 1510 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીના 800 અને ઝીણી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં જાડી મગફળીના ભાવ ખેડૂતોને 870 રૂપિયાથી લઈને 1225 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જેમાં ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 900 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.